ટીવી9 ની ખાસ રજૂઆત નેતા બોલે છે માં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું છોટા ઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાની। રણજીતસિંહની જો વાત કરવામાં આવે તો તેમનું જે સમગ્ર પરિવાર છે તે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલું છે અને હવે આ વખતે પોતે તે सांसद તરીકેના જે ચૂંટણીના જંગમાં ઉતર્યા છે। સીધી રણજીતસિંહ સાથે જ વાત કરીએ। રણજીતજી, આપનું સ્વાગત છે અને જે રીતે આપ આ વખતે ચૂંટણીના મેદાનમાં આવ્યા છો, કેવી રીતની રાજનીતિ જોઈ રહ્યા છો, શું કહેશો? રાજનીતિના અનેક રંગ છે, પણ આ વખતે રાજનીતિ દેશમાં કરવટ બદલી રહી છે અને કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે। આપને એવો કેમ વિશ્વાસ છે કે કોંગ્રેસ સત્તા પર આવશે? 2014ની લોકસભાની ચૂંટણીમાં જે ભાજપે વચન આપેલા એ વચનો બધા પોકળ સાબિત થયા છે। આ મુખ્ય મુદ્દો રહેશે અને એમાં એમને એવી વાત કરી હતી કે વિદેશથી કાળું ધન લાવી અને અમે દેશના નાગરિકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરાવીશું। એક વાત એ હતી। બીજી વાત ખેડૂતો માટેની હતી। ખેડૂતોને એ લોકો એવું વચન આપ્યું હતું કે 5 વર્ષમાં આવક બમણી થશે। આપ પોતે પણ ખેડૂત છો ને? હા। આપની આવક થઈ બમણી? ના, બમણી નથી થઈ। જે ખેતીની સંભાળ રાખવાની, ખેતીની પેદાશો, મજૂર મોંઘા થયા, ખાતર બિયારણ મોંઘા થયા, એની સામે જે ભાવ મળવો જોઈએ પોષણક્ષમ ભાવ, એ પૂરેપૂરો ભાવ ન મળતો હોવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી નથી। આપ જે રીતે વાત કરી રહ્યા છો ખેતીમાં નુકસાન થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પર પ્રજા કેમ ભરોસો કરે? કેમ કે કોંગ્રેસમાં હંમેશા વંશવાદની વાત આવતી હોય છે। જો આપની પણ વાત કરવામાં આવે તો આપના પિતા વર્ષો સુધી સાંસદ રહ્યા અને હવે ધારાસભ્ય રહ્યા અને હવે આપની માટેની ટિકિટ માંગી છે, તો આ પિતાની લાયકાત પર પુત્રને જે રીતે અહીંયા કહી શકાય વારસાઈ મળી રહી છે, આ ફેક્ટર બિલકુલ લાગુ નથી પડતું। એનું એક પ્રમાણ એવું છે કે સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસ પક્ષે સૌથી પહેલા 15 લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી। એ યાદીમાં આ લોકસભા મત વિસ્તાર છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તમામે તમામ આગેવાનો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, દરેક યુવાનો સૌએ એક અવાજે કીધું કે અમારો ઉમેદવાર રણજીતસિંહ રાઠવા। નહીં, ખોટી વાત છે। એટલા માટે મને પસંદ કરવામાં આવી। નહીતર તો વિધાનસભામાં તમે જુઓ ને, મારા પિતાજી વિરોધ પક્ષના નેતા હોવા છતાં પણ અહીંયા સંગ્રામભાઈએ ટિકિટ માંગી હતી, બીજા લોકોએ ટિકિટ માંગી, તે વખતે છેલ્લા દિવસે ટિકિટ જાહેર થઈ હતી। એટલે એવો કઈ વંશવાદ નથી। એનો કોઈ ફાયદો આપને નથી મળ્યો? એનો ફાયદો હવે થશે, ચૂંટણીના પ્રચારમાં થવાનો છે। ટિકિટ મેળવવામાં તો મને નારણભાઈ રાઠવાથી માંડીને બધા સમગ્ર જે વરિષ્ઠ આગેવાનો, કહી શકાય કે પારિવારિક સંબંધોના ગૌરવોનો ક્યાંક ને ક્યાંક લાભ મળ્યો ટિકિટ મેળવવામાં, એટલું તો આપ માનશો? ના, ટિકિટ મેળવવામાં હું સૌથી મજબૂત દાવેદાર છું, હતો અને રહીશ। અચ્છા, જો આ વખતની જો ફાઇટની વાત કરવામાં આવે તો આ વખતે ગીતાબેન રાઠવા છે, ભાજપે ચહેરો બદલ્યો છે, રાઠવા વર્સિસ રાઠવાની તો લડાઈ છે, પરંતુ એક રાઠવા પરિવાર કે જે સતત કહી શકાય કોંગ્રેસની અંદર છે, દબદબો છે, એની સામે એક મહિલા કે જે જિલ્લા પંચાયતથી આવી રહ્યા છે, કેવી રીતે ફાઇટ જુઓ છો? આ ચૂંટણીના રણ મેદાનમાં તો લોકસભાની ચૂંટણી છે એટલે બે પક્ષોની ચૂંટણી છે, સામે બે ઉમેદવારો લડવાના। રાઠવાની પણ લડાઈ તો છે જ થવાની, ચોક્કસ, અને હું જીતવાનો એ પણ વસ્તુ ચોક્કસ છે। કેટલી ટફ ફાઇટ માનો છો આપ? ટફ ફાઇટ તો નથી, હું વન વે જીતી જઈશ। અચ્છા, વન વે જીતશો એટલો તમને ભરોસો છે? ચોક્કસ। રણજીતસિંહજી, એવું પણ જોવા મળશે, લોકો હંમેશા એવું કહેતા હોય છે કે જેમ કોંગ્રેસ સ્વાભાવિક રીતે ભાજપનો દોષનો ટોકરો ફેરવતી હોય છે, ભાજપ કોંગ્રેસની વાત કરતી હોય છે, પરંતુ જો સત્તા પક્ષ પર ભાજપ હોય તો વિપક્ષ તરીકે સક્રિય ભૂમિકા કોંગ્રેસની કેમ નથી હોતી? આ સવાલ ઉભા કરેલા જ છે। આપને મેં પહેલા જણાવ્યું, પીવાના પાણી માટે નર્મદાની જે પાઇપલાઇન મારફતે પાણી મળે એ માટે ગુજરાત સ્થાપના દિન વખતે કલેક્ટર ને અને બધા વિસ્તારના આગેવાનો ભેગા થઈને એનો બહિષ્કાર કરવાની વાત કરી, તો એમને કીધું કે બહિષ્કાર ના કરશો, અમે પીવાના પાણીની સમસ્યા હલ કરી દઈશું। હવે એ સમસ્યા ના, બિલકુલ નહીં। સંખ્યાબંધ રજૂઆતો કલેક્ટર કચેરીઓમાં પડેલી છે, પણ રજૂઆતોમાં બી એવું જોવા મળ્યું છે ને રણજીતસિંહજી કે કોંગ્રેસ દ્વારા મોટાભાગે કાર્યક્રમ આપવા માટેના હોય છે, જે એગ્રેસિવનેસ જોઈએ અથવા તો જે સંખ્યાબળ જોઈએ, એમાં ક્યાંક ખોટ રહી જાય છે? કોંગ્રેસ પ્રજાની સાથે જ છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, પણ કોંગ્રેસ
આટલા વર્ષો ભારત દેશમાં લગભગ 60 વર્ષ સુધી રાજ કર્યું એટલે એને વિરોધ કરતા બહુ આવડે નહીં, એ વાત સાચી છે. પણ 72,000 આપીને ક્યાંક હેન્ડીકેપ કરવાની વાત નહીં, નથી. એ હેન્ડીકેપ કરવાની વાત નથી. 72,000 રૂપિયા આપવાની જે પરિવારની એમાં એકમ લીધું છે પરિવાર, એ પરિવારમાં 72,000 આપવાના છે. 72,000 કેવી રીતે આપવાના? ખૂટતી રકમ જોડવાની. મેનિફેસ્ટો જો એટલે આપ એવું માનો છો કે એ વાત હેન્ડીકેપ કરવા જેવી વાત નથી, એ વિકાસની ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ માટેનો એક સપોર્ટ મુદ્દો માટેની છે. વાત છે. અંતિમ સવાલ, આપ આપની જીત માટે કેટલા આશ્વસ્ત છો અને જો આપ જીતો છો તો આપની પ્રાથમિકતાઓ શું રહેશે? હું જીત માટે 100% સ્વસ્થ છું, કારણ કે પહેલામાં પહેલું મેં તમને કીધું કે ખેડૂતો, બેરોજગારો, આ બે મુદ્દાઓ અમારા મુખ્ય રહેશે. એ ઉપરાંત પણ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓના દાખલાઓનો પ્રશ્ન અને જે આદિવાસીઓ જે છોકરાઓ છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ પાસ કરીને ભરતીમાં પસંદગી પામ્યા છે, પરંતુ તેઓ લોકોને આજ દિવસ સુધી એમને નોકરીના ઓર્ડર મળ્યા નથી. આ સિવાયના બધા લોકોને ઓર્ડર મળી ગયા છે. આ આદિવાસીનું જ્યારે જાતિના પ્રમાણપત્ર અને એમને ભરતીમાં પસંદગી પામવા માટેના જે ધોરણો છે, આ બધાના આંદોલનમાં અમે છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, જેતપુર પાવી અને બોડેલી આ તમામ આંદોલનમાં હું ભાગ લીધો છે. અમારા સામા પક્ષના ઉમેદવારે કોઈ જગ્યાએ ભાગ લીધો નથી. આનો પણ યુવાનો પણ આ કારણે મારી સાથે જોડાયેલા રહેવાના છે પિતાનું પીઠબળ પણ રહેશે અને બાપુજીનું પીઠબળ બી રહેવાનું છે. એટલે આ સીટ ઉપર કોંગ્રેસની જીત આપ ખૂબ આશ્વસ્ત થઈને નિશ્ચિત થઈને માનો છો? એક યુવાન ચહેરા તરીકે આ બધા નવયુવાનો મને પસંદ કરશે અને આપને કોઈ ટફ ફાઇટ નથી લાગતી? ના, કોઈ ટફ ફાઇટ વન વે લાગી રહ્યું? વન વે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર કે જેમનું સ્પષ્ટ માનવું છે કે છેલ્લા 10 વર્ષમાં અહીંયા કોઈ જ પ્રકારના વિકાસના કામ નથી થયા. ભલે લડાઈ રાઠવા વર્સેસ રાઠવા હોય, સામેવાળા ઉમેદવારને તે સબળા માને છે, પરંતુ જીત તે પોતાની જુએ છે અને આ ફાઇટને કોઈ જ ટફ ફાઇટ નહીં પરંતુ વન વે માની રહ્યા છે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.